જય ભાઈ મોજમાં આજનો વિડીયો એના માટે છે કે જે લોકો મારી જેમ સૌથી સસ્તી વસ્તુઓ ખરીદતા હોય તો આજે એક આપણે એવી જગ્યાની મુલાકાત કરવાની છે જ્યાં બધી જ વસ્તુઓ મળે છે અને એ પણ સૌથી સસ્તા રેટ પર। તો આજના વિડીયોમાં બન્યા રહેજો, જોઈએ આગળ આપણે કઈ જગ્યાએ જઈએ છીએ। चलो भैया जल्दी से निकलो वरना हम पकड़े जाएंगे। सही कह रहा है तू, ऐसे चल जैसे हमने कुछ किया ही नहीं। આજે આપણે આવ્યા છીએ માર્કેટની અંદર, જે રવિવારી માર્કેટ કહેવાય છે અમદાવાદની। આ ખાસિયત આની એ છે કે આમાં તમને જે વસ્તુ બહાર 100 રૂપિયાની મળતી હશે એ 10 રૂપિયાની મળી જશે। નેગોશિયેબલ કરતાં આવડવું જોઈએ। તો આજે આપણે એને એક્સપ્લોર કરીશું। આનું હું તમને લોકેશન કહી દઉં। આ છે એલિસ બ્રિજ, તમે જોઈ શકો છો આ એલિસ બ્રિજનો ટર્ન છે અને સામે દેખાય તમને વાકો ચૂકો અટલ બ્રિજ। આપણે આ માર્કેટ અહીંયાથી કવર કરીશું આખે આખું, શું મળે છે એ આપણે જોઈએ અંદર અને કેટલામાં મળે છે એ આપણે જોઈએ। જો તમારે આવવું હોય તો સવારનો ટાઈમ અરાઉન્ડિંગ 10 વાગ્યાથી લઈને 6-7 વાગ્યા સુધી હશે, જ્યાં સુધી માલ હશે ત્યાં સુધી રહેશે। તો ચલો આજે એને એક્સપ્લોર કરીએ। चलो भाई देखो अब मैं क्या करता हूँ। આપણી જોડે અહીંયા બે મિત્રો છે આપણા। चश्मा पहन लो। ચશ્મા मूड खराब कर दिया। તો રવિવારીમાંથી ભાઈ કંઈ મગાવવું હોય ને તો હવે આવી ગયું છો ભાઈ, સ્વિગીમાં બી જોઈ લેજો જરી। ખાટલા બાટલા અહીંયા મળી જાય, ખાટલા જોવો હોય તો જોઈ લેજો ભાઈ। દિલ્હી દરવાજાથી હવાય અહીંયા તમે એલિસ બ્રિજ ચડશો, એલિસ બ્રિજની સાઈડના ખાંચામાં અહીંયા એક ખાંચો આવેલો છે, ત્યાં આપણે રવિવારી બજાર છે। તો ભાઈ અહીંયાથી આ માર્કેટ ચાલુ થાય છે। હવે આનું આપણને હમણાં નામ ખબર પડી છે કે ગુજરી માર્કેટ કંઈક કરી કહેવાય છે। આપણે જોઈએ, ચલો એને એક્સપ્લોર કરીએ। જો ભાઈ આપણે દુકાનમાં જે 150 રૂપિયાના લઈએ ને એ કોઈ બી ચપ્પલ લેવા ને તો 60 રૂપિયામાં મળી જાય, બરાબર? ભાઈ 100 રૂપિયામાં ભાઈ અહીંયા નાઇટ ડ્રેસ મળે, ચડ્ડાના ટી શર્ટ। ભાઈ આપણે સાગરભાઈ અને હિરેનભાઈ જોવા માંડ્યા છે। 100 रुपया બસ જોરદાર જોરદાર। ભાઈ ટી શર્ટો અહીંયા ભાઈ 50-50 રૂપિયામાં મળે છે, તો ઘણી બધી વેરાયટી છે। જો ભાઈ ઇસ્ત્રી વગરના કપડાં મળી જાય, પછી આમાં તમારે ઇસ્ત્રી બિસ્ત્રી ઘરે જઈને કરી લેવાની, બરાબર? પણ આરામ હાલે મળી જશે ભાઈ, ચાલે પહેરવા ખાતર। બાજુમાં શર્ટ હતા તો ભાઈ અહીંયા જીન્સના પેન્ટ બી છે। 400 કહે છે પણ 200માં તમે કરો ને તો આરામથી લઈ લેશે, બરાબર? તો ભાઈ થોડા ઘણા પર્સ દેખાય પણ અડધા હવામાં હાલ દે એવું લાગે છે। એ માલ તો બધો અહીંયા મળી રહે ભાઈ, 6 પોકેટ છે જો। વાળા ચડ્ડા છે ભાઈ અહીંયા, ઓછામાં 250 છે ભાઈ। અહીંયા ભાવ પૂછતો ભાઈ જરી કેટલા છે? 150 જો 150 છે એટલે કદાચ આપણને અરાઉન્ડિંગ 100 રૂપિયામાં આપી દે। શું કેવું ભાઈ? ઘણી બધી વેરાયટી છે ચડ્ડામાં, 100 રૂપિયામાં જે જોઈએ લઈ લો ભાઈ। હજી તો આપણે શરૂઆત કરી છે, પરસેવર એબજેક્ટ થઈ ગયા છે। ગરમી જોરદાર બહુ જો અત્યારે અહીંયા ભયંકર ગરમી છે। પાણીની બોટલ જોડે લઈને આવજો, નકર ના આવતા, બરાબર? અને અહીંયા જોવો તમારે ટેટુ બેટુ પડાવો ને સસ્તામાં તો પાડી આપશે। ટેટુ પડી આપશે, આપણા ડિઝાઇનર છે, ટેટુ પાડી આપશે। અને આગળ તમને ભાઈ તમારા બૈરાઓ માટે મળી જશે સારામાં સારું। લગનની ખરીદી કરવી હોય તો આવી જવાનું, બરાબર? અહીંયા ઓછામાં પતી જાય। એ હિરેનભાઈ ભાવ પૂછવા ગયા છે, જોઈએ શું ભાવ કે, શું ભાવ કે? ભાવ છે 1800 રૂપિયા ભાવ કરશે, તમને ગમતું હશે કે 1800 છે ભાઈ। ભાઈ અહીંયા બેઠા બેસ્ટ। સોનાક્ષી બેન અહીંયા 10 રૂપિયાનો ગ્લાસ લઈને વેચે છે। અહીંયા રોહિતભાઈ ઉભા રહે છે, તમે આવો એટલે જેવા એન્ટર થાવ ને એવું તરત એમનો સ્ટોલ છે તો આવી જવું અહીંયા, બરાબર? સોનાક્ષી બેનનો બોર્ડ મારેલું છે, અહીંયા તારે ઉભરી જવાનું। તમે અંદર થોડાક આવો ને એટલે અહીંયા પાર્કિંગની સુવિધા છે। અહીંયા 2 વ્હીલ લઈને આવશો ને તો 20 રૂપિયા, 4 વ્હીલ લઈને આવશો ને તો 50 રૂપિયા લે તમારા પાસે।
બરાબર. અંદરના ભાગમાં પાર્કિંગ અંદર ફૂલ પાર્કિંગ છે એટલે હાલ એવું છે સમજો. ગાડી ભાઈ ચપ્પલ છે ભાઈ અહીંયા ઢગલા મોઢે ચપ્પલ પડ્યા ભાઈ ઢગલા મોઢે. સાગરભાઈ અહીંયા આગળ પટ્ટા છે તમારે જોતા હોય તો પટ્ટા ઢગલા પણ છે અહીંયા. જોડે જોડે ચશ્મા બી તમને અહીંયા મળી જાય. બેટ બોલ આવી ગયા છે પ્લાસ્ટિકના. લાકડાના તો આપણે આગળ જોઈને એમઆરએફનો ભાઈ બેટ છે ભાઈ પ્લાસ્ટિકનું છે. કંપની હવે ડાઉનફોલમાં જવાની ચાલુ થશે. એટલું મોટું કેળું મળશે અહીંયા જોયું ભાઈ આવડું મોટું કેળું છે ભાઈ. સાગરભાઈ એકલા ખાવાના લાગે. જે લોકોને કેળા આપવા હોય ને એના અહીંયાથી લઈ અહીંયા મિનિયન્સ હતા જો ભાઈ આપણને બહુ ગમે મિનિયન્સ. એકના હો અને બેના 150. ભાવ તો રિઝનેબલ હે. હજી ભાવ કરાવો તો ભાવ થઈ જાય. ભાવ કરાવશો તો થઈ જશે. થોડાક મેલા આવશે ધોઈ નાખવાના હોય એટલે હાલ. ભાઈ ઘરમાં કંઈ કલર કામ કાઢ્યું હોય એનાથી લઈ જજો. બધા અલગ અલગ કલરના ડબ્બા છે. જોડે બ્રશ એવું તને મળજો આમાં. લાગે છે હિરણભાઈને હવે કલર કરવાનું લાગે. ચાલે એવું તો લઈ લે ને ભાઈ. કલર નથી ગમતો. ઓલો બહાર કલરનો ડબ્બો હોય ને રેડી દેજે અંદર. दोनों का मुंह सही है. અહીંયા એક જોરદાર કોટ લખેલો છે કે આંખોમાં રોશની અને કલેજામાં ઠંડક. વાહ 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 ક્યાં બાત હે. તમારે કલેજામાં ઠંડક લો બંધ કરી દીધો. અરે ઈર્ષાદ આવે યાર ભૂલ કરો. એ ઘર બરનો સામાન ભરવા માટે અહીંયા પેટીઓ મળી જાય સસ્તા ભાવમાં. બધી સાઈઝ અવેલેબલ લાગે છે મને. મોટામાં મોટી પેટી બી છે નાનામાં નાની પેટી બી છે. ભાઈ લગ્નનો કરિયાવર અહીંયા જમા થયો છે. અહીંયા દાળ ભાત શાક રોટલી જે સામાન જોતો હોય મળશે બનાવવા માટેનો. હા. ₹50 રૂપિયા ઓછા કરીને ઘણા બધા ઓછા કરી દીધા છે કાકાએ. જોઈએ હવે કેટલાનો હાલે છે. અહીંયા હિરેનભાઈ એમની બોડી બનાવવા માટે જોવે છે. બોડી બનાવી હોય તો સામાન મળશે અહીંયા સસ્તામાં પાછો. જીમની મેમ્બરશીપ છે ને એટલામાં તો સામાન આવી જશે. ઓ ભાઈ ઓરામ માટે ઓરામ કામની વસ્તુ જો. તો બાયું અમે તો નહીં હાલે હાથ. તમે એટલી તાકાત બનાવશો પણ લેડીઝની જીભ જોડે તમારી તાકાત નહીં ચાલે. જો અમારું બાયું અહીંયા હોત ને તો કલાકથી અમે બહાર ના નીકળી શક્યા હોત. એ બધી કોસ્મેટિક વસ્તુઓ અહીંયા મળી જશે. બધી લિપસ્ટિક બી મળી જશે અલગ અલગ કલરની. હો ભાઈ એક કલરમાં 12 કલર આવે ને એવી વસ્તુ. નાના છોકરાઓના કંપાસ અહીંયા મળી જશે. 25 પૈસા પાવલી. ઘરે ભાઈ આ કંઈક કામ કાઢ્યું હોય ને પ્લમ્બરનું તો અહીંયાથી લઈ જવું. બપલર બધું છે અહીંયા. પાના પકડે જૂનામાંથી મળી જાય. હવે ઘસાઈ ગયેલા ના હોય જોઈ લેવાનું તમારે. સોનાની ઘડિયાળું છે અહીંયા. જો ભાઈ રામપુરી આ ઘડિયાળું ભાઈ આપણા બજેટમાં નહીં એટલે જોવાનો મતલબ નહીં. આ ઓલું બધું જે ઘર વખરીનો સામાન હોય ને એ બધો કંઈ ખટારા થાર લેવી હોય 150 માં 2 મળે. 150 ના 2 પેન્સિલ મગા 150 ના 2 બંદૂકડી ઉપાડી છે સાગરભાઈ. મગા 150 ના 2 પેન્સિલ મગા 150 ના 2 શાક બકાલું માટે અહીંયા ભાઈ વજન કાંટા મૂકેલા છે. અહીંયા થોડાક જૂના કાટ ખાઈ ગયેલા સામાનો છે. પાના પકડ હથોડી. અહીંયા સોફા વતન મળી રહ્યો ફર્નિચર માટેના. વિડીયો ગેમ હતો ને છે અહીંયા વાયરવાળી જે ઓલી નાના રમતા હતા ને એવી. ઓહો સિલાઈ મશીન છે.
બ્લુ સ્ટારનું ભાઈ ફ્રીજ પોતાને વેચવાનું છે, જોતું હોય તો. કબાટ બબાટ જેમ જોતા હોય એના માટે. પાછા સોફા આવ્યા છે, ખોટા નવા કરાવવાની. ઓફિસ માટે ચેર છે અહીંયા. આપણે હિરણભાઈ જોવા માંડ્યા છે, હિરણભાઈને એકાદી લેવાની છે કલરની ચેર. પિત્તળના વાસણો અહીંયાથી મળશે, જે આપણા દેહમાં રાખીએ છીએ ને એ થોડા કાટ ખાઈ ગયેલા છે. વાસણો છે, બાકી ઓલા કાટ ખાઈ ગયેલા હતા, એને ધોઈ નાખ્યા. ગુલાબજાંબુ ઓતન મળે છે, મોટા મોટા તપેલા અહીંયા મળે છે. અહીંયા સાયકલ ઓતન મળી જાય, દાદા સાયકલ, રેન્જર સાયકલ, કફન ગ્લાસ ઓતન મળી જાય. વાસણો આવ્યા છે પાછા, એ 100 રૂપિયામાં હાડીઓ છે ભાઈ. લેખું છે 100 રૂપિયામાં હાડી. અહીંયા બિલાડા મળી જાય, નીચે મોટી બિલાડી છે, નાની છે. લાવતા ને બધું કબૂતર, પોપટ, બિલાડા બિચારા અહીંયા વેચાય છે, થોડા કાળા કલરના. ઓહો, ટાઢું ટમ લાગે અહીંયા તો. બહાર જેટલી જ ગરમી છે એટલી જ અહીંયા ટાઢોડું છે. નકરા ઝાડવા છે. મસ્ત જગ્યા છે રિવરફ્રન્ટની. અરે રવિવારીની બાજુમાં જ તમારે છે ને લોકમાન્ય તિલક ગાર્ડન છે. જો ગ્રીનરી. બહાર જેટલી ગરમી છે એનાથી અડધું અહીંયા ઠંડુ છે. નકરા ઝાડવા જ છે. અહીંયા હોઈ જઈએ લે કલાક. બરાબર હિમ જેવું છે અહીંયા ઠંડુ. એવી ઝાડવા હોય તો કેટલો ફરક પડે. હા, જગ્યા એક જ છે. અહીંયા તમને બહાર રવિવારી દેખાય છે અને અહીંયા ગાર્ડન છે. અમે બહાર હતા ત્યારે આખો શર્ટ નીકળતો હતો. અહીંયા એ જ વસ્તુ ટાઢું ટમ છે. ફુવારા મૂકેલા છે, ચાલુ નહીં કર્યા. જે તો વ્લોગ ઉતારતા અમે અહીંયા ગાર્ડનમાં આવી ગયા હતા, જેનું નામ છે લોકમાન્ય તિલક ગાર્ડન. અહીંયા એક્ઝેક્ટ રવિવારીની બાજુમાં જ્યાં ભરાય છે. પણ જેટલું બહારનું ટેમ્પરેચર છે એના કરતાં સારું અહીંયા ટેમ્પરેચર છે. તો એકવાર તમે રવિવારી માર્કેટ આવતા હોય તો ચોક્કસથી આની વિઝિટ લેજો. તો અહીંયા જ આપણે વ્લોગને સમાપ્ત કરીએ છીએ. જે બી તમે ભાષણ મારું સાંભળ્યું એ બદલ સોરી. આવો જ નવો કંઈક વિડીયો જોતો હોય તો અમને કમેન્ટ્સ કરજો. અમદાવાદના કોઈ લોકેશન વિશે અમે ચોક્કસથી તેના પર વિડીયો બનાવીશું. તો આવા જ નવા વિડીયો જોવા માટે આજે જ અમને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મજા આવે ઠીક.